શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ દેવસઈની એકાદશી વ્રતકથા અને તેની વિધિ. જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું, હે કૃપાનિધિ, હે દયાવાન, હવે મને એ જણાવો કે અષાઢ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે, એનું નામ શું છે, એની વિધિ શું છે, તે મને વિસ્તારપૂર્વક જણાવો. કૃપાનિધિ ભગવાન બોલ્યા, હે રાજન, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ દેવસઈની અથવા દેવપોઢી એકાદશી છે. હું તેનું વર્ણન કરું છું, તે સાંભળો. એ એકાદશી મહાન પુણ્યમયી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, બધા પાપોને હરનારી તથા બધા જ વ્રતોમાં ઉત્તમ વ્રત છે. અષાઢ શુક્લ પક્ષમાં દેવપોઢી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમણે ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન છે. દેવપોઢી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજા બલીને ત્યાં રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષનાગની શૈયા પર ત્યાં સુધી યોગ નિંદ્રામાં શયન કરે છે કે જ્યાં સુધી આગામી કારતક માસની શુક્લ પક્ષની પ્રબોધિની અથવા દેવઉઠી એકાદશી ન આવે. આથી અષાઢ શુક્લ એકાદશીથી માંડીને કારતક શુક્લા પ્રબોધિની એકાદશી સુધી મનુષ્યે વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ. જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. આથી પ્રયત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. એકાદશીની રાત્રે ભક્તિભાવપૂર્વક જાગરણ કરીને ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ. આવી રીતે વ્રત કરનારા પુરુષના પુણ્યની ગણના કરવામાં ચતુર્મુખ બ્રહ્માજી પણ અસમર્થ છે. જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે એ જાતિનો ચંડોળ હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે. દેવપોઢી એકાદશીથી દેવઉઠી એકાદશી સુધી એટલે કે ચાતુર્માસ દરમિયાન જે મનુષ્યો ભગવાન વિષ્ણુ સમક્ષ ઘીનો દીવો કરીને દીપદાન, ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતા ચોમાસું વ્યતીત કરે તેઓ મારા પ્રિય છે. આ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે. આથી મનુષ્યે ભૂમિ પર શયન કરવું જોઈએ. શ્રાવણમાં શાક ન ખાવું, ભાદરવામાં દહીં ના ખાવું, આસો માસમાં દૂધ ના પીવું અને કારતકમાં દ્વિદળવાળા કઠોળ, દાળ આદિનો ત્યાગ કરી દેવો જોઈએ. એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે. હે રાજન, આ એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. આથી ભૂલ્યા વગર શયની એકાદશીનું વ્રત કરવું જોઈએ. યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે કહેલા શયની એકાદશીનું વ્રત અને એની વિધિ સાંભળી. હવે એના સંબંધમાં કોઈ પૌરાણિક કથા હોય તો મને કહો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે રાજન, નારદના પૂછવાથી બ્રહ્માજીએ કહેલી કથા હું તમને કહી સંભળાવું છું, તે સાંભળો. પૂર્વે સૂર્યવંશમાં માધંતા નામનો એક પ્રતાપી અને સત્યવાદી રાજા રાજ્ય કરતો હતો. તે પ્રજાપ્રેમી હતો. વળી એ ધર્મ અનુસાર પોતાના પુત્રોની જેમ પોતાની પ્રજાનું પાલન કરતો હતો. બધી પ્રજા બધી રીતે સુખી હતી. એના રાજ્યમાં કદી દુકાળ પડ્યો ન હતો. મોટી મોટી માનસિક પીડાઓ તેમજ અસાધ્ય શારીરિક રોગો પણ કોઈને થતા ન હતા. એની પ્રજા નિર્ભય,
નિરોગી, ધન ધાન્યથી સમૃદ્ધ હતી. તેમજ એ રાજાના ખજાનામાં પણ આવેલું ધન સંપૂર્ણ ન્યાય વડે જ મેળવાયેલું હતું. વળી એ રાજ્યમાં બધાય વર્ણો તથા આશ્રમોના લોકો પોતપોતાના ધર્મમાં પ્રવૃત્ત રહેતા હતા. વળી એ માધાનતા રાજાના રાજ્યની ભૂમિ પણ કામધેનુની જેમ ફળ આપવાવાળી હતી, એટલે કે ભૂમિ પુષ્કળ ધાન્ય ઉત્પન્ન કરતી હતી. આમ સુખપૂર્વક અને આનંદમાં ઘણા વર્ષો વીતી ગયા. એક સમયે રાજાના પૂર્વજન્મના કોઈ પાપ કર્મને લીધે એના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ થયો નહીં. પરિણામે દુષ્કાળ પડ્યો. અન્નના ભંડારો પણ ખાલી થઈ ગયા. તેની પ્રજા હવે ભૂખથી પીડાઈને દુઃખી થઈ રહી હતી. યજ્ઞો અને વેદોના અધ્યયનો પણ બંધ થઈ ગયા હતા. આથી પ્રજા રાજા પાસે ગઈ અને વિનંતી કરી, હે નૃપશ્રેષ્ઠ, તમારે અમારી વાત સાંભળવી જોઈએ. પુરાણોમાં પંડિતોએ કહ્યું છે કે વરુણદેવ કૃપા કરીને મેઘ સ્વરૂપે વૃષ્ટિ કરે છે અને એ વરસાદથી અનાજ ઉત્પન્ન થાય છે અને અનાજથી જ પ્રજાનું જીવન ટકી રહે છે. પરંતુ છેલ્લા 3 વર્ષથી વરસાદ થયો નથી. વરસાદ ન થવાથી અન્ન પાકતું નથી. અન્નના અભાવથી પ્રજા ભૂખથી મરણ પામે છે. માટે હે રાજા, વરસાદ થાય અને પ્રજા જીવે એવો કોઈ ઉપાય કરો. આ સાંભળી રાજાએ કહ્યું, હે મારા વહાલા પ્રજાજનો, તમારું કહેવું સાચું છે. કારણ કે અન્નને બ્રહ્મ કહેવામાં આવ્યું છે. અન્નને કારણે જ બધું ટકી રહ્યું છે. અન્નથી જ પ્રાણી પદાર્થ ઉત્પન્ન થાય છે અને અન્નના લીધે જ જગત જીવન ધારણ કરે છે. લોકોને મોઢે આવું સાંભળવામાં આવે છે. તેમજ પુરાણોમાં પણ બહુ વિસ્તારપૂર્વક તેનું વર્ણન છે. વળી એવું પણ કહેવાય છે કે રાજાના દુરાચારથી, અધર્મથી અને તેના અત્યાચારથી પણ વરસાદ થતો નથી. એથી મારો પણ કોઈ દોષ હોવો જોઈએ. એ સિવાય મારી પ્રજા આવું દુઃખ પામે નહીં. આ બાબતમાં હું ઘણું જ મનોમંથન કરું છું, પરંતુ મેં શું દોષ કર્યો તે મને સમજાતું નથી. છતાં હું તમારા બધાયના કલ્યાણ માટે કોઈને કોઈ ઉપાય જરૂર શોધીશ. આમ કહીને મનમાં પાકો નિશ્ચય કરીને રાજા માધાનતા થોડુંક સૈન્ય તેમજ થોડીક વ્યક્તિઓને લઈને વિધાતા અને ભગવાનને ભાવપૂર્વક નમસ્કાર કરીને જંગલમાં ગયો. ત્યાં જઈને મુખ્ય મુનિઓ અને મોટા મોટા તપસ્વીઓના આશ્રમોમાં ફરવા લાગ્યો. આમ જંગલમાં ફરતા ફરતા એક દિવસ એણે મહર્ષિ અંગરીષને જોયા. એમને જોતાં જ રાજાનું હૃદય આનંદથી ભરાઈ ગયું. રથમાંથી નીચે ઉતરી એમને દંડવત પ્રણામ કર્યા. આથી મહર્ષિ અંગરીષને ઘણો જ આનંદ થયો. ઋષિએ એમને વનમાં આવવાનું કારણ પૂછ્યું. ત્યારે માધાનતાએ વિનયપૂર્વક કહ્યું, હે મહારાજ, હે મહર્ષિ, હું ધર્મવિધિ પ્રમાણે રાજ્ય કરું છું. મેં ઘણા યજ્ઞો કર્યા છે, દાન પણ ઘણું કર્યું છે, છતાં મારા રાજ્યમાં વરસાદ કેમ થતો નથી એનું કારણ મને સમજાતું નથી. મારી આ શંકાનું આપ નિવારણ કરો. તેમજ મને કોઈ એવો ઉપાય બતાવો જેથી કરીને વરસાદ થાય અને મારી પ્રજા સુખી થાય. મહર્ષિ અંગરીષે કહ્યું, હે રાજન, આ સતયુગ છે અને તે બધા યુગોમાં ઉત્તમ છે. તેથી આ યુગમાં લોકો બ્રહ્મચર્યાના વ્રતનું પાલન કરનારા, પરમેશ્વર પરાયણ તથા વેદોના અધ્યયનમાં તત્પર રહેનારા હોય છે. અને આ યુગમાં ધર્મ પણ સત્ય, દયા, અહિંસા અને દાન આ 4 વિભાગોવાળો કોઈ પરિપૂર્ણ છે. તેમજ આ યુગમાં કેવળ બ્રાહ્મણો જ તપસ્વી હોવા જોઈએ. પરંતુ હે રાજેન્દ્ર, તમારા રાજ્યમાં એક શૂદ્ર તપ કરી રહ્યો છે. એ ધર્મને કારણે તમારા દેશમાં વરસાદ વરસતો નથી. માટે એ શૂદ્રનો નાશ કરવાનો પ્રયત્ન કરો, જેથી અધર્મનો દોષ શાંત થશે. રાજા માધાનતાએ કહ્યું, હે મુનિવર, એક તો એ શૂદ્ર તપશ્ચર્યા કરી રહ્યો છે અને બીજું એ નિરપરાધી છે. તેથી હું એવા નિર્દોષ માણસની હત્યા કરવાનું અનિષ્ટ પણ નહીં કરું. એ સિવાય ધર્મના દોષને શાંત કરવા માટેનો કોઈ પુણ્યકારી ઉપાય બતાવો, જેથી આ અનાવૃષ્ટિરૂપ ઉપદ્રવ નાશ પામે અને મારી પ્રજા સુખી થાય. રાજાની ટેક જોઈને મહર્ષિ અંગરીષે કહ્યું, હે રાજન, હું તમારી ન્યાયપ્રિયતાની કસોટી કરવા જ ઈચ્છતો હતો. તમારા જવાબથી હું પ્રસન્ન થયો છું. તમે તમારા પ્રજાજનોમાં કોઈ ભેદ કરતા નથી.
તે જાણી મને ઘણો જ આનંદ થાય છે. હવે તમે અને તમારી પ્રજા અષાઢ મહિનાની શુક્લ પક્ષની સયની એકાદશીનું વ્રત કરો. એનાથી બધા ઉપદ્રવો શાંત થાય છે, સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે અને એના વ્રતના પ્રભાવથી સારો વરસાદ થશે. ધનધાન્યના ભંડારો ફરીથી ભરપૂર બની જશે. આથી રાજાને ઘણો જ આનંદ થયો. ઋષિને પ્રણામ કરીને પોતાની સાથે આવેલી વ્યક્તિઓ તેમજ સૈન્યની સાથે જ એ પોતાની રાજધાનીમાં આવ્યો. અષાઢ મહિનાની શયની એકાદશીના 2 દિવસ પહેલાં રાજાએ નગરમાં ઢંઢેરો પીટાવ્યો અને દરેક પ્રજાજનોને જાણ કરી કે સૌએ શયની એકાદશીનું વ્રત કરવું. રાજા સહિત સૌએ વિધિપૂર્વક આ વ્રત કર્યું. ભગવાન વિષ્ણુની પૂજા કરી, ઉપવાસ કર્યા અને એ રાત્રે ધૂન, ભજન, કીર્તન સહિત જાગરણ પણ કર્યું. એ વ્રતના પ્રભાવથી એ વર્ષે ખૂબ વરસાદ થયો. ધરતી પાણીથી તરબોળ થઈ ગઈ. ખેતરો હરિયા ભર્યા ધાનથી સુશોભિત થઈ ગયા. પ્રજા સુખી થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યુધિષ્ઠિર, તમારે પણ આ શયની એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. વળી મોક્ષની ઈચ્છાવાળાઓએ પણ આ વ્રત ભક્તિભાવપૂર્વક કરવું જોઈએ. વળી એકાદશીને દિવસે પાણીથી ભરેલા ઘડાને વસ્ત્રથી ઢાંકીને દહીં અને ચોખાની સાથે બ્રાહ્મણને દાનમાં આપવો જોઈએ. સાથે છત્રી અને પગરખાં પણ આપવા જોઈએ. દાન આપતી વખતે આ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. હે બદ્ધશ્રવણ નામ ધારણ કરવાવાળા ભગવાન ગોવિંદ, આપને નમસ્કાર હો. મારા સંઘળા પાપોનો નાશ કરીને આપ મને સર્વ પ્રકારના સુખ આપો. તમે ભક્તજનોને ભોગ અને મોક્ષ આપવાવાળા તેમજ સુખદાયી છો. હે રાજન, જે મનુષ્ય આ શયની એકાદશીની શ્રેષ્ઠ કથાને પાપો દૂર કરનારી સમજી પોતે સાંભળે છે તેમજ બીજાને સંભળાવે છે, તે મનુષ્ય પણ અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ છે એ મેળવે છે. શ્રી કૃષ્ણાય નમઃ. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.